રામચરિતમાનસમાં જે તિથિએ શ્રી રામ પ્રગટ થયા તે નવમીને એક અર્થમાં તુલસીદાસજી વંદન કરે છે. આમ તો નવમી તિથિ મધુમાસ પુનીતા એટલે કે નોમ, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નોમ રામનવમી. પણ બીજા અર્થમાં એવો પણ ભાવ લઈ શકાય કે તુલસીદાસજીએ એ તિથિને નમન કર્યા. નવમી તિથિ, એ તિથિને હું નમસ્કાર કરું છું જે તિથિમાં શ્રી રામ પ્રગટ થયા. કોઈક દિવસ ધન્ય બની જાય છે, તિથિ ધન્ય થઈ જાય છે. કોઈક દેશ કોઈ મહાપુરુષના પ્રાગટ્યથી ધન્ય થઈ જાય છે. કોઈક કુળ કોઈક ઓલિયા પુરુષના જન્મ થકી ધન્ય થઈ જાય છે. સો કુલ ધન્ય ઉમાસુનું જગત પૂજ્ય સુપુનીત, શ્રી રઘુબીર પરાયન જેહી નર ઉપજ બિનીત. આ દેશ અદ્ભુત છે. અહીંયા આપણે ગ્રંથને ગુરુ માનીએ છીએ. ગુરુ માનીએ ગ્રંથ. શીખ પરંપરામાં દશમ પાતશાહ ગુરુ ગોવિંદસિંહજી મહારાજ પછી કોઈ વ્યક્તિ નહીં પણ ગુરુને ગ્રંથ માનવાની પરંપરા ચાલી. એ ગુરુ ગ્રંથ સાહેબમાં સંતોની વાણી ગ્રંથસ્થ થયેલી છે. કબીર દાદુ આદિ અનેક સંતો એની વાણી એમાં ગ્રંથસ્થ કરવામાં આવી છે. અને એ વાણીને જો આટલું મહત્વ ગ્રંથસ્થ કરી અને પછી ગુરુ ગ્રંથ સાહેબનું કેટલું સન્માન, કેટલો આદર, એના પ્રત્યે કેટલી શ્રદ્ધા. ગુરુ ગ્રંથ સાહેબને ગુરુદ્વારામાં પધરાવ્યા હોય ખૂબ આદર સાથે. આપણે તો ગીતા વાંચીને ગમે ત્યાં મૂકી દઈએ. ક્રિશ્ચનો પણ બાઇબલ હોટલની અંદર પણ ચારે બાજુ હોય. શીખ પરંપરાથી આ શીખવા જેવી વાત છે. ખૂબ આદરપૂર્વક ગરિમા સાથે ગુરુ ગ્રંથ સાહેબને વિરાજમાન કરે. જેમ શ્રીમદ ભાગવતજીની પોથીજીને આપણે ખૂબ આદર, ખૂબ સન્માન સાથે, એક મર્યાદા સાથે વ્યાસપીઠ ઉપર બનેલી પીઠિકા ઉપર વિરાજમાન કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ. ગુરુ ગ્રંથ સાહેબ, ગુરુદ્વારામાં કોઈ મૂર્તિ નથી. ગુરુ ગ્રંથ સાહેબ વિરાજમાન હોય અને ત્યાં કોઈ ઉઘાડે માથે પણ જાય નહીં. બધાએ માથું ઢાંકવાનું. એક મર્યાદા, એક આમન્યા, એક આદર. ગઈકાલે પણ થોડી આપણે ચર્ચા કરી હતી કે મંદિરમાં જાઓ, આશ્રમમાં જાઓ, કોઈ સાધુ સંતને વંદન કરવા જાઓ તો તમારી વેશભૂષા અને તમારું વર્તન એમાં એક શાલીનતા હોવી જોઈએ. અડધા ચડ્ડા પહેરીને મંદિરમાં ન જવાય. કોઈ આશ્રમમાં કોઈ સંત મહાપુરુષને વંદન કરવા ન જવાય. તમે પિકનિક ઉપર જાઓ તો કરો ને જલસા, કોણ ના પાડે છે? પણ મંદિરમાં જ્યારે જાઓ છો, કોઈ આશ્રમમાં જાઓ છો, વ્યાસપીઠ ઉપરથી હમણાં આ બધી વાતો બહુ ઠોકી પીટીને હું કરું છું. વ્યાસપીઠ તમને નહીં સમજાવે, નહીં ટોકે, નહીં તમારો કાન પકડે તો કોણ કરશે આ બધું? તમને હારું લગાડવા માટે બોલે, એનો કંઈક તમારાથી સ્વાર્થ હોય. તમને હારું લાગે, તમને ગમે એવું બોલે, એ તમને એન્ટરટેન કરાવે, એ કલાકારોનું કામ છે. આપણા કલાકારો ખૂબ સારું કામ કરે છે, તમને એન્ટરટેન કરે છે.
તમને સારું લાગે, તમને ગમે એવું બોલે, પણ તમને સારું લાગે એવું નહીં, તમારા માટે જે સારું છે એવું કે એનું નામ વ્યાસપીઠ. તમને સારું લાગે કે ન લાગે, પણ તમારા માટે આ સારું છે. સંતાનને ગમે કે ન ગમે, પણ કેટલીક વાતો મા બાપ સંતાન પાસે કરાવરાવે, કારણ કે એમાં સંતાનનું કલ્યાણ છે. તો વ્યાસપીઠનું કામ એન્ટરટેઇન કરવાનું નથી. શ્રોતાઓને સારું સારું લાગે એવું કઈ કઈ લોકપ્રિય થવાનું કામ વ્યાસપીઠનું નથી. લોકો માટે જે સારું છે એ સ્પષ્ટ રીતે કહેવાનું કર્તવ્ય એ વ્યાસપીઠોનું છે. ક્યારેક આંખ દેખાડીને, ક્યારેક આંખમાં કરુણા ભરીને, પણ કોઈ દિવસ દ્વેષ ન હોય. માત્ર ને માત્ર પ્રેમ. હું કહું કે ઘણીવાર વ્યાસપીઠ જશોદાની જેમ આંખ પણ દેખાડશે, ઠપકો આપશે. જશોદાએ જેમ કાનનો કાન પકડ્યો તો કાનાનો, એમ ક્યારેક કાન પકડીને કહેશે કામ કરાય, એક ધોલ દઈશ. પણ એ માનો ઠપકો છે, એ માનો ક્રોધ છે. વ્યાસપીઠનું કામ, વ્યાસપીઠનું કર્તવ્ય કઈ આવા જશોદાના ભાવથી ખૂબ વાત્સલ્યપૂર્વક પણ શ્રોતાઓનું કલ્યાણ થાય એવું કહેવું. કલાકારોના કાર્યક્રમ હોય, ગઝલના કાર્યક્રમ હોય તો એની અંદર તો શરાબનો મહિમા થશે. એવા શેર, એવી શાયરી, અને એમાં બધાને ગમે. પણ વ્યાસપીઠ તો તમને ટોકશે કે આ ખોટું છે, તમારું કલ્યાણ એમાં નથી. આ બધા વ્યસનથી આઘા રહો, તમારા વ્યવહારમાં એક શાलीनता રાખો, विवेक રાખो. इसलिए कहा गया है धर्म की बातें ठोक पीट करके समझाई जाती है. શિક્ષક પ્રેમ પણ કરે અને શિક્ષક આંકડી લાકડી પણ ઉઠાવે. એનો એક ડર પણ હોવો જોઈએ અને શિક્ષક પ્રત્યે આદર પણ હોવો જોઈએ. એમ કાયદાનો ડર પણ હોવો જોઈએ અને સજ્જન લોકો કાયદાનો આદર કરીને કાયદાનું પાલન પણ કરવા જોઈએ. ગુરુનો ડર અને ગુરુનો આદર, પણ ગુરુનો પોતાના શિષ્ય માટેનો પ્રેમ અને પોતાનો શિષ્ય કેમ આગળ વધે એની ચિંતા, અને શિષ્યની પણ પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ. આ સંબંધોની એક ગરિમા છે. તો મંદિરોમાં જાઓ તો કેવી રીતે જવાય, સાધુ સંતો પાસે જાઓ તો એમાં બચ્ચાઓ, આપણા ટીનેજર્સ બિચારા ભોળા હોય છે, એને ખબર નથી હોતી, પણ એને સમજાવવું પડે. મા બાપે એને સમજાવવું પડે. મા બાપથી ન માને તો ધર્મગુરુએ કહેવું પડે. અને આજે જે વ્યક્તિગત સ્વતંત્રતા વધી છે અને એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાતી જાય છે કે અમારે શું પહેરવું એ અમને કેવું આ વાળા કોણ, ઇટ્સ અવર રાઈટ. સ્વતંત્રતા સ્વચ્છંદતા તરફ લઈ જાય તો એ સ્વતંત્રતાનો દુરુપયોગ છે. દરેક સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે. જવાબદારી વગરની સ્વતંત્રતા, વિવેક વગરની સ્વતંત્રતા સ્વચ્છંદ બને છે અને પતન તરફ લઈ જાય છે. આપણને મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ વિવેકપૂર્વક થાય એ જવાબદારી પણ આપણી છે. તો ગુરુ ગ્રંથ સાહેબ પ્રત્યેનો આદર, કોઈ પણ જાય તો માથું ઢાંકીને જવાનું, ઉઘાડે માથે ત્યાં ન જવાય.
પહેરવા ઓઢવામાં એક મર્યાદા, એક શાલીનતા. અત્યારે ખબર નહીં, આપણે ગામડામાં તો માડીઓ તમે બધી બહુ હારી છો બહેનો, અહીંયાનો પહેરવેશ ને આમ ગમે આપણને. જોતો કેવા આમ ભાત ભાતના જગમગારા મારતા અને આપણા પરંપરિત પોશાકમાં કેવા રૂડા લાગો છો. અને શહેરની અંદર ઘણીવાર બહુ રૂપિયા જેની પાસે છે એ પહેરી શકે છે પણ પહેરવા નથી. બોલો, હાવ ટૂંકા ટૂંકા ટૂંકા, પછી બુદ્ધિ ટૂંકી થઈ જાય એમને. પછી ઘણા તો એટલા બધા ફિલોસોફીમાં ઊંડા ઉતરી ગયા હોય કે વાતો એટલી ઊંચી ઊંચી કરે કે કપડાં છે એ અકુદરતી બાબત છે, એ તો મનુષ્ય ઊભી કરેલી વ્યવસ્થા છે. બાકી જંગલની અંદર કોઈ પશુઓ કપડાં પહેરતા નથી. લગ્ન છે એ અકુદરતી બાબત છે. પ્રાણીઓમાં કશું લગ્ન જેવું નથી, એ મનુષ્યોની અંદર જ તે ઊભી થયેલી વ્યવસ્થા છે. એટલા બધા ભણેલ પછી આટલા બધા, એ વાત તમારી સાચી, એમાં કઈ ના નથી. પણ માણસ તો આપણે છીએ ને, એટલે માણસોએ માણસો માટે વ્યવસ્થા ઊભી કરવી પડે. એનું નામ જ ધર્મ. મનુષ્યોએ ભેગા રહેવા માટે, સુખી રહેવા માટે થઈ અને ડાયા માણસોએ મનુષ્યોમાંથી એટલે કે ઋષિઓએ જે એક સારી વ્યવસ્થા આપી એનું નામ ધર્મ. એટલે આ કરાય આ ન કરાય એનો વિવેક. તુલસીદાસજી કહે છે, વિધિ નિષેધમય કલિમલ હરની, કર્મ કથા રભિનંદની બરની. વિધિ અને નિષેધમય છે ધર્મ. આમ કરાય, નિષેધ એટલે આમ ન કરાય. ડૂઝ એન્ડ ડોન્ટ્સ દુનિયાના દરેક ધર્મની પાસે, મજહબ પાસે આ ડૂઝ અને ડોન્ટ્સ હોય છે. એટલે શું કરવું શું ન કરવું એનું સ્પષ્ટ માર્ગદર્શન. ન કરવા જેવું જો કરે તો એના માટે દંડનું વિધાન કાયદામાં હોય છે. કાનૂનનું પાલન ન કરે તો આ દંડ. પેલા દંડ સંહિતા કહેતા, એટલા માટે હવે ન્યાય સંહિતા. થોડા કંઈ શબ્દોમાં ફેરફાર કર્યો. કોર્ટ ન્યાય આપે એના માટેની એક વ્યવસ્થા. તમે અપરાધ કર્યો છે તો તમને દંડ મળે. તો કાનૂનમાં પણ આ વાત છે, તો ધર્મની અંદર પણ છે. જો પાપ કરશે તો એનો દંડ મળશે. આ લોકમાં દુઃખી થશે અને પરલોકે પણ એનો બગડશે. અને જો પુણ્ય કર્મ કરશે, ધર્મના માર્ગે ચાલશે, સત્યને માર્ગે ચાલશે, તો ઇહલોકે સુખમ ભુક્ત્વા ચાંતે સત્યપુરમ યયૌ. સત્યનારાયણની કથામાં જેમ સાંભળીએ છીએ કે સદાનંદ બ્રાહ્મણે કથા કરી સત્યનારાયણની, પછી દર પૂનમે એ નિયમપૂર્વક ભગવાન સત્યનારાયણનું વ્રત કરવા લાગ્યો. અને પછી આ લોકમાં બધા જ પ્રકારના સુખોને ભોગવી ચાંતે સત્યપુરમ યયૌ, અંતે એ ભગવાન સત્યના લોકમાં ત્યાં ગયો છે, એનું કલ્યાણ થયું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમોધ્યાય. બોલો સત્યનારાયણ દેવ કી જય. હવે બીજો અધ્યાય ચાલુ થાય છે, શ્રોતાઓ ધ્યાનથી સાંભળજો. ગોર બાપા 5 અધ્યાયની કથા વાંચે તો જે સત્યને માર્ગે ચાલે, અને સત્યનો માર્ગ એટલે ધર્મનો માર્ગ, ધર્મુન દૂસર સત્ય સમાના. જે સત્યને માર્ગે ચાલે તે ઇહલોકે સુખમ ભુક્ત્વા ચાંતે સત્યપુરમ યયૌ. આ લોકમાં સૌ પ્રકારના, બધા જ પ્રકારના સુખને ભોગવી અને અંતે ભગવાનના ધામમાં જાય છે. પણ જો ખોટું કરે, પાપ કરે, તો દંડ સંહિતા અથવા તો એનો ન્યાય થાય છે. ત્યાં ચિત્રગુપ્તને ચોપડે બધું નોંધાયેલું હોય છે. આ ચિત્રગુપ્ત ક્યાં રહેતા હશે? અને ચિત્રગુપ્તથી કાંઈ પણ અજાણ્યું રહેતું નથી.
તમારા બધાય કર્મો ચિત્રગુપ્તને ચોપડે નોંધાય. ચિત્ત છે ને આપણું, એ ચિત્રગુપ્ત છે. અને કરેલા બધા જ કર્મોના આપણે તો સાક્ષી છીએ, આપણને જ ખબર છે જ. એટલે આપણા ચિત્તમાં એ રેકોર્ડ થઈ જાય છે. એ ચિત્રગુપ્તના ચોપડે પડેલી એન્ટ્રી, ચિત્તમાં એ બધી સ્મૃતિઓ જળવાય છે. ઇવન તમારા ટેલિફોન હોય છે અથવા તો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જે પણ હોય, કમ્પ્યુટર વગેરે, લેપટોપ હોય, તો એમાં તમે જે કંઈ કામ કરો ને એ રેકોર્ડ થઈ જાય. પછી તમે તમારા ફોનમાંથી ડિલીટ કરી નાખો મેસેજ, અને તમે માનતા હોય કે આ વયું ગયું, હવે કોઈ નહીં જોઈ શકે, તો वो तुम्हारा भोलापन है, वो तुम्हारी मूर्खता, वो बेवकूफ़ी. यदि પોલીસે કઢાવવું હોય ને ત્યારે તમે જે ડિલીટ કરી નાખ્યું હોય એવું બધુંય પાછું કઢાવી શકે. કારણ એક વાર એક એક્શન લેવાઈ ગઈ એના ઉપર, એટલે ક્યાંક ને ક્યાંક એ રેકોર્ડ થઈ ગયું છે, એની અંદર છે. એમ જે કર્મ આપણે કર્યું એ રેકોર્ડ થઈ ગયું છે ચિત્તની અંદર, એની સ્મૃતિ છે, એ ચિત્રગુપ્તના ચોપડે રેકોર્ડ થઈ ગયું છે. ઘણી વાર આપણે સીસીટીવી કેમેરા નથી રાખતા, સીસીટીવીના, અને પાછું લખ્યું હોય કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. ત્યાં બધું રેકોર્ડ થાય છે. હવે તો ટેકનોલોજીનો એવો સરસ વિકાસ. તમે ઓવર સ્પીડિંગ કરતા હોય ને, વધારે પડતી સ્પીડમાં જતા હો, નિશ્ચિત જે મર્યાદા હોય, ગતિ મર્યાદા, એના કરતાં વધારે સ્પીડમાં તમે જતા હો તો કેમેરામાં રેકોર્ડ થઈ જાય. અને ફોટા સાથે ને રેકોર્ડ સાથે તમારે ઘેર કંકોત્રી આવે કે ચાંદલો કરવા પધારજો, નહીં તો લાયસન્સ વયું જાય. જે ₹2 દંડ, 2000 રૂપિયાનો દંડ, તો જઈને ચાંદલો કરવો પડે. એનાથી પછી ઇન્સ્યોરન્સ કંપની હોય ને તમારી, એ તમારા ઇન્સ્યોરન્સમાં એના ચાર્જ વધી જાય કે તમે જોખમી માણસ છો, કારણ કે તમારું ડ્રાઇવિંગ જોખમી છે. કોક દી તમે ઉડી જાઓ, કોક દી કોક બીજાને ઉડાડી દેહો, તમે જોખમી ડ્રાઈવર છો, એટલે ઇન્સ્યોરન્સ તમારો હવે એના ખર્ચા વધશે. કેમ? તમે કાયદાનો ભંગ કર્યો, તમે કાયદાનું કીધું ન કર્યું, અને જો એ કર્યું તો એ રેકોર્ડ થયું છે. આપણે ત્યાં આપણા ધર્મમાં આપણે એવું કે તમે જે કંઈ કરો, આ સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવ છે અને એ કર્મ સાક્ષી છે. પૂજા તમે કરવા બેસો, દીપ પ્રાગટ્ય થાય, દીવાને પણ આપણે કર્મ સાક્ષી કહ્યો છે. ભો દીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત્વમ સુસ્થિરો ભવ. આવું કહીને દીવાની પૂજા થાય, દીવાને નમસ્કાર થાય. દીવો કર્મનો સાક્ષી છે, સૂર્યનારાયણ કર્મના સાક્ષી છે. આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું, સૂર્યનારાયણ એ ભગવાનનું નેત્ર છે. જગદેક ચક્ષુષે નમઃ સવિત્રે જગદેક ચક્ષુષે જગત